આજના સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ભારત અને ચીન વિકાસના માર્ગમાં સાથે છે, એકબીજાના પ્રતિસ્પર્ધી નથી. પીએમ. રાષ્ટ્રીય સમાચાર સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં દવા સાધનની ખરીદીમાં ઘોટાળા. રાજ્યના સમાચાર ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે દીનદયાળ સ્પર્શ યોજના શરૂ કરાઈ. ગુજરાતના 78 જળાશયો 100% ભરાયા, સરેરાશ જળસ્તર 80%. પ્રાદેશિક સમાચાર નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ. નાના કાકડિયામાં ડેમ 1 મહિનાથી સતત ઓવરફ્લો. રમતગમતના સમાચાર એશિયા કપ હોકી ભારતીય ટીમ 3-2 થી જાપાનને હરાવી સુપર ફોર્મમાં પ્રવેશી. વર્લ્ડ બેડમિન્ટન સાત્વિક ચિરાગની જોડીનો સેમીફાઇનલમાં પરાજય, બ્રોન્ઝ મેળવ્યો. શેર બજારના સમાચાર સોના ચાંદીમાં રેકોર્ડ તેજીથી આગેકૂચ. ઊંચા ભાવથી તહેવારોની માંગ પર પડેલી અસર.